नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના પ્રથમ વર્ષના અગાઉ 25 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું। અગાઉ પેપર 1, 2 અને 3 જોઈ ગયા। આજે પેપર નંબર 4 ચાલો શરૂ કરીએ। तो प्रश्न 1, सलामती चिन्ह एटले के निशानीનું नाम શું છે? तो અહીંયા चिन्ह एटले के निशानी આપી છે અને અહીંયા ઓપ્શન એ સારા એટલે કે સ્કૂલ, બી રક્ષિત એટલે કે ગાર્ડેડ, સી અસુરક્ષિત એટલે કે અનગાર્ડેડ અને ડી રાહદારી ક્રોસિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાહદારી ક્રોસિંગ। ત્યારબાદ બીજો પ્રશ્ન। તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે તો એ પેપર 1, 2 અને 3 આપણે જોઈ ગયા। તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા રિપીટ થાય છે એવું માનવું। તો આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે। BISનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, સી બોર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને ડી બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હૃદયરોગ હુમલાથી પીડિત વ્યક્તિને તમે કેવી રીતે ઓળખશો? તો ઓપ્શન એ સ્પાઇનલ ગાર્ડમાં દુખાવો થાય છે, બી મોં ચુસ્તપણે બંધ રહેશે, સી તેના પેટ પર ભારે સોજો અને ડી તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાય છે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાય છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, ISO મેટ્રિક ફાઇન થ્રેડ M12 ગુણ્યા 1.25માં 1.25 નંબર શું સૂચવે છે? તો ઓપ્શન એ થ્રેડનો વ્યાસ, બી થ્રેડની પીચ, સી થ્રેડની ઊંડાઈ અને ડી થ્રેડની લંબાઈ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થ્રેડની પીચ એટલે કે પીચ ઓફ ધ થ્રેડ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ગેલ્વેનાઇઝ શીટ પાઇપ જોઈન્ટમાં એક્સ તરીકે ચીની થ્રેડની રચનાનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ હેમ્પ એટલે કે જૂટ, બી ફૂલ ફોર્મ થ્રેડ, સી ટેપર્ડ મેલ થ્રેડ અને ડી સમાંતર ફિમેલ થ્રેડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સમાંતર ફિમેલ થ્રેડ એટલે કે પેરેલલ ફિમેલ થ્રેડ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે। મોર્ટિસ સીણી એટલે કે ચીજલનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ લાકડામાં સામાન્ય ચિહ્નનું કામ, બી લાકડામાં લંબચોરસ છિદ્રો એટલે કે હોલ બનાવવા, સી લાકડામાં સાંધાને પેરિંગ અને ફિનિશિંગ કરવા અને ડી તીક્ષ્ણ ખૂણા અને લાકડામાં સફાઈ કરવા માટે હલકી છીણી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લાકડામાં લંબચોરસ છિદ્રો એટલે કે હોલ બનાવવા એટલે કે મેકિંગ રેક્ટેંગ્યુલર હોલ ઇન વુડ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, બેલ્ટેડ યુઝી કેબલના એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ આપો। તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ જ્યુટ ફિલિંગ, ત્યારબાદ બી આર્મરિંગ, સી લીડ સીથ અને ડી પેપર ઇન્સ્યુલેશન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીડ સીથ। ત્યારબાદ આઠમો પ્રશ્ન, આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે। સ્ટાન્ડર્ડ વાયર ગેજ એટલે કે SWGમાં વાયરના માપને માપવા માટે સંભવિત રેન્જ શું છે? તો ઓપ્શન એ 0 થી 44, બી 0 થી 42, સી 0 થી 38 અને ડી 0 થી 36। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 0 થી 36। ત્યારબાદ નવમો પ્રશ્ન, સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ સોલ્ડરિંગ પદ્ધતિનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ, બી બ્લો લેમ્પ સાથે સોલ્ડરિંગ, સી સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ અને ડી તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ એટલે કે ટેમ્પરેચર કંટ્રોલેડ સોલ્ડરિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ એટલે કે ટેમ્પરેચર કંટ્રોલેડ સોલ્ડરિંગ। ત્યારબાદ 10મો પ્રશ્ન, 16 એમ્પિયર કેબલની કરંટ ક્ષમતા કેટલી છે જો તે વધારાના કોર્સ કરંટ સંરક્ષણ દ્વારા સુરક્ષિત છે? તો ઓપ્શન એ 11 એમ્પિયર, બી 13 એમ્પિયર, સી 15 એમ્પિયર અને ડી 18 એમ્પિયર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 13 એમ્પિયર। ત્યારબાદ 11મો પ્રશ્ન, આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે। તોબા એટલે કોપરના અણુના ત્રીજા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો ઓપ્શન એ 8, બી 13, સી 18 અને ડી 29। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 18। ત્યારબાદ 12મો પ્રશ્ન, આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે। ઓહમના નિયમમાં કઈ વિદ્યુત માત્રાઓ સંબંધિત છે? તો ઓપ્શન એ કરંટ, અવરોધ અને શક્તિ, બી કરંટ, વોલ્ટેજ અને પ્રતિકારકતા, સી કરંટ, વોલ્ટેજ અને અવરોધ અને ડી વોલ્ટેજ, પ્રતિકાર અને કરંટ અને ઘનતા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરંટ, વોલ્ટેજ અને અવરોધ એટલે કે કરંટ, વોલ્ટેજ એન્ડ રેઝિસ્ટન્સ। ત્યારબાદ 13મો પ્રશ્ન, આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે। ઓમ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડમાં પ્રતિકારના ફેરફારને કઈ એક વ્યાખ્યાયિત કરે છે? તો ઓપ્શન એ તાપમાન અસર એટલે કે ટેમ્પરેચર ઇફેક્ટ, બી તાપમાનના નિયમો એટલે કે લો ઓફ ટેમ્પરેચર, સી
तापमान सतत एटले के टेम्परेचर कॉन्स्टंट और डी तापमान गुणांक एटले के टेम्परेचर कोएफिशिएंट। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी तापमान गुणांक एटले के टेम्परेचर कोएफिशिएंट। 14मो प्रश्न 100 वोट बाय 250 वोल्ट तरीके रेट करेला बल्बना गरम अवरोध एटले के प्रतिकारનું मूल्य શું છે? तो ऑप्शन ए 31.25 ओम, बी 62.50 ओम, सी 312.50 ओम और डी 625 ओम। तो आનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 625 ઓમ। ત્યારબાદ 15મો પ્રશ્ન કેપેસિટન્સનો એકમ શું છે? તો ઓપ્શન એ મો, બી હેનરી, सी ફેરાડ અને ડી કુલોમ્બ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ। ત્યારબાદ 16મો પ્રશ્ન ચુંબકનો કયો ગુણધર્મ સચિત્ર કરેલ છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એની અંદર ચુંબકનો કયો ગુણધર્મ બતાવેલો છે એ જણાવવાનું છે। તો ઓપ્શન એ નિર્દેશક ગુણધર્મ, बी इंडक्शन गुणधर्म, सी संतृप्ति गुणधर्म और डी पोल एक्जिस्टिंग गुणधर्म। तो आनो साचो जवाब है ऑप्शन नंबर ए निर्देशक गुणधर्म। त्यारबाद 17मो प्रश्न आ प्रश्न अहींया रिपीट थाय छे एसी समांतर सर्किट में इंडक्शननुं पारस्परिक शुं छे? तो ऑप्शन ए प्रतिक्रिया, बी प्रवेश, सी वहनशीलता और डी संवेदनशीलता। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी संवेदनशीलता। त्यारबाद 18मो प्रश्न कयो जत्थो सतत कोणीय वेगथी फरतो होय छे? तो ऑप्शन ए स्केलर जत्थो, बी वेक्टर जत्थो, सी फासर जत्थो और डी बीजगणित जत्थो। तो आनो साचो जवाब है ऑप्शन नंबर सी फासर जत्थो। त्यारबाद 19मो प्रश्न सिंगल फेज एसी सर्किट में फेज डिस्प्लेसमेंट शुं छे? तो ऑप्शन ए 90 अंश, बी 120 अंश, सी 180 अंश और डी 270 अंश। तो आनो साचो जवाब है ऑप्शन नंबर ए 90 अंश। त्यारबाद 20मो प्रश्न साइनसोइडल एसी माटे फॉर्म फैक्टर एटले के केएफ शुं छे? तो ऑप्शन ए 1, बी 1.11, सी 2.22 और डी 4.44। तो आनो साचो जवाब है ऑप्शन नंबर बी 1.11। त्यारबाद 21मो प्रश्न बेटरीनी क्षमता केवी रीते स्पष्ट थाय छे? तो ऑप्शन ए वोल्ट, बी वोट, सी वोल्ट एम्पियर और डी एम्पियर कलाक एटले के एम्पियर अवर। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी एम्पियर कलाक एटले के एम्पियर अवर। त्यारबाद 22मो प्रश्न कई पद्धति में बेटरी ने लांबा समय सुधी ओछा करंट पर चार्ज करवामां आवे छे? तो ऑप्शन ए रेक्टिफायर पद्धति, बी ट्रिकल चार्जिंग पद्धति, सी सतत करंट पद्धति और डी सतत पोटेंशियल पद्धति। तो आनो साचो जवाब है ऑप्शन नंबर बी ट्रिकल चार्जिंग पद्धति। त्यारबाद 23मो प्रश्न सेल्फ कोल्ड बेन्डिंग बनावा माटे महत्तम कॉन्ड्यूट पाइपनी साइज शुं छे? तो ऑप्शन ए 12 mm, बी 19 mm, सी 25 mm और डी 50 mm। तो आनो साचो जवाब है ऑप्शन नंबर सी 25 mm। त्यारबाद 24मो प्रश्न ईसीसी નું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો ઓપ્શન એ અર્થ કંડક્ટર કન્ટિન્યુટી, બી અર્થ કન્ટિન્યુટી કંડક્ટર, સી અર્થ કેરિંગ કંડક્ટર અને ડી અર્થ કન્ટિન્યુટી કેબલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અર્થ કન્ટિન્યુટી કંડક્ટર। ત્યારબાદ 25મો પ્રશ્ન વિદ્યુત ઉપકરણોમાં એટલે કે ડિવાઇસમાં વપરાતી સહાયક એટલે કે એસેસરીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 2 પિન પ્લગ, બી 3 પિન પ્લગ, सी डायरेक्ट एंट्री साथे आयन कनेक्टर और डी साइड एंट्री साथे फ्लेट कनेक्टर। तो आनो साचो जवाब है ऑप्शन नंबर सी डायरेक्ट एंट्री साथे आयन कलेक्टर। त्यारबाद 26मो प्रश्न हाई रेप्चरिंग क्षमतावाळा फ्यूज HRC माटे फ्यूजिंग परिबळ शुं छे? तो अहींया ऑप्शन आपे छे ए 1, बी 1.1, सी 1.4 और डी 1.7। तो आनो साचो जवाब है ऑप्शन नंबर बी 1.1। त्यारबाद 27मो प्रश्न BIS मुजब सिंगल फेज डोमेस्टिक वायरिंग में वपराता कॉपर अर्थ कन्टिन्यूटी कंडक्टर की ओछा में ओછી साइज शू है? तो ऑप्शन ए 3 स्क्वेर mm, बी 3.5 स्क्वेर mm, सी 2.5 स्क्वेर mm और डी 1.5 स्क्वेर mm। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी 1.5 स्क्वेर mm। त्यारबाद 28मो प्रश्न अर्थ अवरोध टेस्टर कया सिद्धांत पर कार्य करे छे? तो ऑप्शन ए सेल्फ इंडक्शन, बी म्यूचुअल इंडक्शन, सी फॉल ऑफ पोटेंशियल मेथड और डी फ्लेमिंगना डाबा हाथनो नियम। तो आनो साचो जवाब है ऑप्शन नंबर सी फॉल ऑफ पोटेंशियल मेथड। त्यारबाद 29मो प्रश्न IE नियम अनुसार पावर सब सर्किट माटे महत्तम अनुमतिपात्र लोड शुं छे? तो ऑप्शन ए 800 वोट, बी 1500 वोट, सी 2000 वोट और डी 3000 वोट। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी 3000 वोट। त्यारबाद 30मो प्रश्न एकम घन कोण दीठ प्रकाश स्त्रोत द्वारा आपवामां आवेल तेजस्वी प्रवाहनो संदर्भ शुं छे? तो ऑप्शन ए ल्यूमेन, बी कैंडेला, सी इल्यूमिनियस एटले के रोशनी और डी ल्यूमिनस इंटेंसिटी। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी ल्यूमिनस इंटेंसिटी। त्यारबाद 31मो प्रश्न फिलामेंट लेम्पनुं वर्किंग तापमान शुं छे? तो ऑप्शन ए 1500 सेल्सियस,
બી 1800 સેલ્સિયસ, સી 2000 સેલ્સિયસ અને ડી 2300 સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2300 સેલ્સિયસ. ત્યારબાદ 32મો પ્રશ્ન, ફ્રીક્વન્સી મીટરનો પ્રકાર કયો છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ વેસ્ટર્ન પ્રકાર, બી ગુણોત્તર મીટરનો પ્રકાર એટલે કે રેશિયો મીટર ટાઈપ, સી ઇલેક્ટ્રોડાયનેમિક પ્રકાર અને ડી મિકેનિકલ રેઝોનન્સ પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મિકેનિકલ રેઝોનન્સ પ્રકાર. ત્યારબાદ 33મો પ્રશ્ન, સિંગલ ફેઝ એનર્જી મીટર કઈ વિદ્યુત અસર પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ હીટિંગ અસર એટલે કે હીટિંગ ઇફેક્ટ, બી ઇન્ડક્શન અસર, સી રાસાયણિક અસર એટલે કે કેમિકલ ઇફેક્ટ અને ડી ઇલેક્ટ્રોસ્ટેટિક અસર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્ડક્શન અસર. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોમાં સંવેદનશીલતાનો એકમ શું છે? તો ઓપ્શન એ વોલ્ટ પ્રતિ ઓમ, બી ઓમ પ્રતિ વોલ્ટ, સી ઓમ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓમ પ્રતિ વોલ્ટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, ઇન્ડક્ટિંગ સાધનોમાં પોઇન્ટરને શૂન્ય સ્થિતિમાં ખસેડવા માટે કયા બળની જરૂર છે? તો ઓપ્શન એ નિયંત્રણ બળ એટલે કે કંટ્રોલિંગ ફોર્સ, બી ડિફ્લેક્ટિંગ બળ એટલે કે ડિફ્લેક્ટિંગ ફોર્સ, સી એર ફિક્શન ડેમ્પિંગ અને ડી એડી કરંટ ડેમ્પિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિફ્લેક્ટિંગ બળ એટલે કે ડિફ્લેક્ટિંગ ફોર્સ. ત્યારબાદ 36મો પ્રશ્ન, ગીઝરમાં એક્સ તરીકે ચિહ્નિત યુ બેન્ડનો હેતુ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ પાણીનો નિકાલ થતો અટકાવે છે, બી સ્કેલ ફોર્મિંગને ટાળે છે, સી આઉટલેટ પાઇપનું દબાણ ઘટાડે છે અને ડી ટાંકીની અંદર એર લોકિંગને પ્રતિબંધિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણીનો નિકાલ થતો અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ડ્રેનિંગ ઓફ વોટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, માઇક્રોવેવ ઓવનમાં વપરાતા મેગ્નેટ્રોન ટ્યુબ ફિલામેન્ટના વોલ્ટેજ શું છે? તો ઓપ્શન એ 1.5 વોલ્ટેજ એસી, બી 2 વોલ્ટેજ એસી, સી 3 વોલ્ટેજ એસી અને ડી 3.2 વોલ્ટેજ એસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3.2 વોલ્ટેજ એસી. ત્યારબાદ 38મો પ્રશ્ન, માઇક્રોવેવ ઓવનમાં મેગ્નેટ્રોન ટ્યુબનું કાર્ય શું છે? તો ઓપ્શન એ માઇક્રોવેવ સિગ્નલને વિસ્તૃત કરે છે, સી દરેક અડધા ચક્રમાં પોલારિટી બદલાય છે, સી ઓસિલેટ અને રસોઈ આવર્તન ઉત્પન્ન કરે છે અને ડી માઇક્રોવેવ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓસિલેટ અને રસોઈ આવર્તન એટલે કે ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ટ્રાન્સફોર્મરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એર કોર ટ્રાન્સફોર્મર, બી આયર્ન કોર ટ્રાન્સફોર્મર, સી રિંગ કોર ટ્રાન્સફોર્મર અને ડી ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર કોર ટ્રાન્સફોર્મર. ત્યારબાદ 40મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર કોરમાં સ્ટીલ અને સિલિકોનની સ્ટીલની રચના શું છે? તો ઓપ્શન એ સ્ટીલ 97% અને સિલિકોન 3%, બી સ્ટીલ 95% અને સિલિકોન 5%, સી સ્ટીલ 93% અને સિલિકોન 7% અને ડી સ્ટીલ 90% અને સિલિકોન 10%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટીલ 93% અને સિલિકોન 7%. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 41થી જે 60 પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 41મો પ્રશ્ન, ગતિ માટેનું સૂત્ર શું છે? તો ઓપ્શન એ કાપેલ અંતર બાય સમય, બી વેગમાં ફેરફાર બાય સમય, સી ચોક્કસ દિશામાં અંતર બાય સમય અને ડી વેગમાનમાં ફેરફાર બાય સમય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાપેલ અંતર બાય સમય એટલે કે ડિસ્ટન્સ કર્વેડ બાય ટાઈમ. ત્યારબાદ 42મો પ્રશ્ન, મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? તો ઓપ્શન એ 725.5 વોટ, બી 735.5 વોટ, સી 745.5 વોટ અને ડી 755.5 વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 735.5 વોટ. ત્યારબાદ 43મો પ્રશ્ન, જો 250 ન્યૂટન બળ કોઈ વસ્તુ પર કાર્ય કરે છે અને વસ્તુ 15 મીટર સુધી ખસે છે તો કેટલું કાર્ય થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3750 જૂલ. ત્યારબાદ 44મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 45મો પ્રશ્ન, 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહે છે? તો ઓપ્શન એ જૂલ, બી કેલરી, સી બ્રિટિશ થર્મલ એકમ અને ડી સેન્ટીગ્રેડ ઉષ્મા એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેલરી. ત્યારબાદ 46મો પ્રશ્ન, ઉષ્મા માપવા માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન એ કેલરીમીટર, બી થર્મોમીટર, સી પાયરોમીટર અને ડી બેરોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેલરીમીટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, જો એક સળિયો 20 સેલ્સિયસ તાપમાન પર 100 મીટર લંબાઈ અને 100 સેલ્સિયસ ઉપર 100.14 મીટર લંબાઈ ધરાવતો થાય છે તો તેનો રેખાંકીય ગુણાંક કેટલો થશે?
તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1.75 ગુણ્યા 10⁻5 પ્રતિ સેન્ટીગ્રેડ। ત્યારબાદ 48મો પ્રશ્ન, એક ચોરસ બાજુનું માપ 18 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ એટલે કે એરિયા કેટલું થશે? તો ઓપ્શન એ 26 સેન્ટીમીટર સ્ક્વેર, બી 36 સેન્ટીમીટર સ્ક્વેર, સી 72 સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 324 સેન્ટીમીટર સ્ક્વેર। તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે ચોરસનું જે ક્ષેત્રફળનું જે સૂત્ર છે તો કે લંબાઈનો વર્ગ, એટલે કે આપણે અહીંયા જે બાજુનું માપ 18 આપ્યું છે તો 18 ગુણ્યા 18 કરીશું તો આપણને 324 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 324 સેન્ટીમીટર સ્ક્વેર। ત્યારબાદ 49મો પ્રશ્ન, 12, 18, 6, 36નો LCM શું છે? તો ઓપ્શન એ 12, બી 18, સી 36 અને ડી 42। તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 36। ત્યારબાદ 50મો પ્રશ્ન, સાઇન થીટા એ શેની બરાબર હોય છે? તો ઓપ્શન એ સામેની બાજુ બાય કર્ણ, બી કર્ણ બાય સામેની બાજુ, સી પાસેની બાજુ બાય કર્ણ અને ડી કર્ણ બાય પાસેની બાજુ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સામેની બાજુ બાય કર્ણ। ત્યારબાદ 51મો પ્રશ્ન, 529નું વર્ગમૂળ કેટલું છે? તો ઓપ્શન એ 13, બી 23, સી 33 અને ડી 43। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 23। ત્યારબાદ 52મો પ્રશ્ન, કયું એક બિન ધાતુ છે? તો ઓપ્શન એ પારો એટલે કે મર્ક્યુરી, બી ગ્રેફાઇટ, સી પિત્તળ એટલે કે બ્રાસ અને ડી લોખંડ એટલે કે આયન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેફાઇટ। ત્યારબાદ 53મો પ્રશ્ન, મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયન, બી સફેદ કાસ્ટ આયન, સી ટીપાઉ કાસ્ટ આયન અને ડી ભડતર લોખંડ એટલે કે રોટ આયન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયન। ત્યારબાદ 54મો પ્રશ્ન, કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ એટલે કે બ્રાસ મેટલ, બી કાંસાની ધાતુ એટલે કે બ્રોન્ઝ મેટલ, સી ઝિંક એટલે કે જસત અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ। ત્યારબાદ 55મો પ્રશ્ન, ફાઇલ અને શીટ શ્રેણી એટલે કે કોલ્ડ ચીઝલ બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લો કાર્બન સ્ટીલ, બી મીડિયમ કાર્બન સ્ટીલ, સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ કાર્બન સ્ટીલ। ત્યારબાદ 56મો પ્રશ્ન, જો પદાર્થની ઘનતા 19.5 ગ્રામ પ્રતિ ઘન સેમી હોય તો તેની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થશે? તો ઓપ્શન એ 18, બી 18.5, સી 19 અને ડી 19.5। તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 19.5। ત્યારબાદ 57મો પ્રશ્ન, ઇન્ડ્યુસ EMF માટે કયું સૂત્ર છે? તો અહીંયા સૂત્ર આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી BLV sin θ વોલ્ટ। ત્યારબાદ 58મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયન, સી રોટ આયન અને ડી સ્ટીલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર। ત્યારબાદ 59મો પ્રશ્ન, જો I બરાબર 0.455 એમ્પિયર, R બરાબર 484 ઓમ, P બરાબર ખાલી જગ્યા વોટ, તો પાવર કેટલો જોઈએ? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100.2 વોટ। ત્યારબાદ 60મો પ્રશ્ન, સાદા યંત્રોમાં યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ અને વેગ પ્રમાણ એટલે કે વેલોસિટી રેશિયોનો ગુણોત્તરને શું કહે છે? તો ઓપ્શન એ બર એટલે કે લોડ, બી પ્રયત્ન એટલે કે એફર્ટ, સી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી અને ડી પાવર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી। ત્યારબાદ 61મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 61 થી જે 80 પ્રશ્નો છે એ એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ES ના છે। તો અહીંયા 61મો પ્રશ્ન, રિઝ્યુમ ખાલી જગ્યા હોવું જોઈએ? તો ઓપ્શન એ ટૂંકું અને સચોટ, બી ફેન્સી અને રંગીન, સી લાંબી અને વિગતવાર માહિતીવાળું અને ડી ટૂંકાક્ષરો અને સંક્ષેપ ધરાવતું। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકું અને સચોટ એટલે કે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ। ત્યારબાદ 62મો પ્રશ્ન, કયો મૂળભૂત અંગ છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 10। ત્યારબાદ 63મો પ્રશ્ન, નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે? તો ઓપ્શન એ સોર્સ કોડ, બી મધ્યમવેર, સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ। ત્યારબાદ 64મો પ્રશ્ન, નોકરી કરવાની ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ CV, બી કામનું વર્ણન, સી રિઝ્યુમ અને ડી નોકરી માટેની અરજી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કામનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન। ત્યારબાદ 65મો પ્રશ્ન, કમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો ઓપ્શન એ સોફ્ટવેર અને પ્રોગ્રામ, બી હાર્ડવેર અને સોફ્ટવેર, સી માઉસ અને કીબોર્ડ અને ડી સર્કિટ ડાયાગ્રામ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડવેર અને સોફ્ટવેર। ત્યારબાદ 66મો પ્રશ્ન, જો તમે ઈમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માગો છો તો તેનું ઈમેલ એડ્રેસ તમે ક્યાં લખશો? તો ઓપ્શન એ પ્રતિ એટલે કે ટુ, બી CC,
સી BCC અને ડી વિષય એટલે કે સબ્જેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી CC. ત્યારબાદ 67મો પ્રશ્ન CPU એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી સેન્ટ્રલ પ્લાનિંગ યુનિટ અને ડી સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ 68મો પ્રશ્ન એક્સેલમાં રો અને કોલમના આંતરછેદને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ કોષ એટલે કે સેલ, બી લેબલ, સી ચોરસ અને ડી વર્કશીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોષ એટલે કે સેલ. ત્યારબાદ 69મો પ્રશ્ન ફક્ત આનંદ મેળવવા માટે ગીતો સાંભળવું એ ખાલી જગ્યા અંતર્ગત આવે છે. તો ઓપ્શન એ ટીકાત્મક શ્રવણ, બી રોગ નિવારક શ્રવણ, સી પ્રશંસાત્મક શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રશંસાત્મક શ્રવણ. ત્યારબાદ 70મો પ્રશ્ન માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાના અધ્યયન કે અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ પ્રેરણા એટલે કે મોટિવેશન, બી સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ, સી નીતિશાસ્ત્ર અને ડી ધ્યેય એટલે કે ગોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીતિશાસ્ત્ર. ત્યારબાદ 71મો પ્રશ્ન જે વ્યક્તિ ઉદ્યોગ કે ધંધાની શરૂઆત સાથે સંકળાયેલ હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ વેપારી, બી ઉદ્યોગ સાહસિક, સી ઉદ્યોગપતિ અને ડી સેલ્સ એક્ઝિક્યુટિવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ સાહસિક. ત્યારબાદ 72મો પ્રશ્ન આધુનિક વ્યવસાય માટે રચાયેલ વેબ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર કયું છે. તો ઓપ્શન એ આધુનિક વ્યવસાય માટે રચાયેલ સોફ્ટવેર, બી બીજી, સી ટેલી અને ડી વિંગ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલી. ત્યારબાદ 73મો પ્રશ્ન માલના ઉત્પાદનમાં રોકાયેલા સાહસોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ, બી સર્વિસ એન્ટરપ્રાઇઝ, સી માઇક્રો એન્ટરપ્રાઇઝ અને ડી મેક્રો એન્ટરપ્રાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. ત્યારબાદ 74મો પ્રશ્ન ઓછી ઉત્પાદકતા ખાલી જગ્યા તરફ દોરી જશે. તો ઓપ્શન એ નોકરી સલામતી એટલે કે જોબ સિક્યુરિટી, બી રાજકીય સ્થિરતા એટલે કે પોલિટિકલ સ્ટેબિલિટી, સી માથાદીઠ જીડીપીમાં ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન જીડીપી પર કેપિટલ અને ડી માથાદીઠ જીડીપીમાં વધારો એટલે કે ઇન્ક્રીઝ ઇન જીડીપી પર કેપિટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માથાદીઠ જીડીપીમાં ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન જીડીપી પર કેપિટલ. ત્યારબાદ 75મો પ્રશ્ન કયું એક માનવ સર્જિત જોખમ છે. તો ઓપ્શન એ લેન્ડસ્લાઇડ, બી ચક્રવાત એટલે કે સાયક્લોન, સી જ્વાળામુખી અને ડી ભૂકંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન્ડસ્લાઇડ. ત્યારબાદ 76મો પ્રશ્ન પર્યાવરણના સંબંધમાં જીવન ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ ઇકોસિસ્ટમ, બી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, સી ઇકોલોજી અને ડી ઇકોલોગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇકોલોજી. ત્યારબાદ 77મો પ્રશ્ન કાઢી નાખેલી સામગ્રીને ફરીથી નવા ઉપયોગી ઉત્પાદનમાં ફેરવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ વેસ્ટ મટીરિયલનો ફરીથી ઉપયોગ, બી મટીરિયલનું રિસાયકલિંગ, સી ઘન કચરાનું સંચાલન અને ડી કાચા મટીરિયલના ઉપયોગમાં ઘટાડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મટીરિયલનું રિસાયકલિંગ. ત્યારબાદ 78મો પ્રશ્ન ILOનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે. તો ઓપ્શન એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, બી ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશન, સી ઇન્ડિયન લેબર ઓક્યુપેશન અને ડી ઇન્ટરનેશનલ લેબર ઓક્યુપેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ 79મો પ્રશ્ન ફિશબોન ચાર્ટ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો ઓપ્શન એ કારણ અને અસર ડાયાગ્રામ એટલે કે કેસીસ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ, બી સ્કેટર ડાયાગ્રામ, સી નિયંત્રણ ચાર્ટ એટલે કે કંટ્રોલ ચાર્ટ અને ડી હિસ્ટોગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કારણ અને અસર ડાયાગ્રામ એટલે કે કેસીસ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. ત્યારબાદ 80મો પ્રશ્ન કાઇઝન એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સ્વશિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન, બી નિવારક જાળવણી એટલે કે પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ, સી વર્ગીકરણ એટલે કે સોર્ટિંગ આઉટ અને ડી સતત સુધારો એટલે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સતત સુધારો એટલે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર 5 વિશે આપણે ચર્ચા કરીશું.